Good morning, girls. In the last lecture of DW, we learnt about different types of containers, and we did one practical example also. Right now, today, we're going to start about defining data sources and destination. આપણે આજનો ટોપિક છે ડેટા સોર્સ ડિફાઇનિંગ અને એનું ડેસ્ટિનેશન છે એ કેવી રીતે ફિક્સ કરવું. રાઈટ, આપણે એસક્યુએલ સર્વર ઇન્ટિગ્રેશન સર્વિસીસની હેલ્પથી સોર્સ કેવી રીતે ડિફાઇન કરી શકીએ, કેવી રીતે ડેસ્ટિનેશન ડિફાઇન કરી શકીએ એ જોવાનું છે. સો લેટ અસ સ્ટાર્ટ. The data flow task is one of the most important and complex control flow tasks in SQL Server integration services. It encapsulates a data flow engine that extracts, transform and load data from data sources to data destination. The data flow engine uses an in-memory buffer-oriented architecture to efficiently manage different kind of data sets. આપને લોકોને ખ્યાલ જ છે કે આપણે ડેટા છે એ અલગ અલગ સોર્સમાંથી ડેસ્ટિનેશનની અંદર કોપી કરાવીએ છીએ. રાઈટ, તો જ્યારે આ ડેટાનો ફ્લો થાય છે ત્યારે એની અંદર ડેટા ફ્લો એન્જિન છે એ ઇન મેમરી એટલે કે બફર મેમરીનો યુઝ કરે છે. એના માટે ડેટા સ્ટ્રક્ચર છે એ બફર ઓરિએન્ટેડ આર્કિટેક્ચર બિલ્ડ થયેલું હોય છે અને એના થ્રુ જે અલગ અલગ ડેટા સેટ છે એને એ એફિશિયન્ટલી મેનેજ કરે છે. The basic unit for all components in a data flow task is a row. Rows are grouped into buffers and buffers are used to move rows through a data pipeline. આ જે બફર્સ છે એ રોને ગ્રુપ રોને પાઇપલાઇન થ્રુ પાસ કરાવે છે. ઇટ ઇઝ કોલ્ડ પાઇપલાઇન બિકોઝ રોઝ ફ્લો ઇન then through and then out of the data flow task. અહીંયા જે ડેટા છે એ પાઇપલાઇનમાંથી પાસ થાય છે અને અધર એન્ડ ઉપર એ આઉટ થાય છે. Now how to create a data flow task. When creating an ETL solution for your data warehouse project, you will spend most of the time building various kind of data flow task, right? આપણું ઇમ્પોર્ટન્ટ ટાસ્ક DWની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક આપણે જેને કહેતા હોઈએ તો એ છે ટુ ક્રિએટ ઓર ટુ બિલ્ડ ડેટા ફ્લો ટાસ્ક. આપણે આપણો મેક્સિમમ ટાઈમ જે છે ડેટા ફ્લો ટાસ્ક બિલ્ડ કરવામાં સ્પેન્ડ કરતા હોઈએ છીએ. ઈચ પેકેજ કેન હેવ 0 ઓર મોર ડેટા ફ્લો ટાસ્ક. મેં તમને પ્રેક્ટિકલી બતાવ્યું હાવ યુ કેન ક્રિએટ અ પેકેજ. રાઈટ, એ પેકેજની અંદર તમારે ડેટા ફ્લો ટાસ્ક છે એ ક્રિએટ કરવા પડે. To add a data flow task to a package, either drag the data flow task from the SSIS toolbox in the control flow or double click the task to add it to the control flow area. Now you can select the data flow task and open the data flow tab of this SSIS designer either by double clicking it or by selecting a data flow tab. When you are in the data flow designer, you can browse through multiple data flow tasks by selecting the task in the data flow task drop down list. મેં લાસ્ટ પ્રેક્ટિકલની અંદર તમને લોકોને બતાવ્યું હતું કે તમે ડેટા ફ્લો ટાસ્કને કેવી રીતે કંટ્રોલ ફ્લોની અંદર એડ કરાવી શકો અને પછી ડેટા ફ્લો ટેબ ઉપર મૂવ થવા માટે આપણે એના ઉપર ડબલ ક્લિક કરવું પડે. રાઈટ, ત્યાં લેફ્ટ પેનની અંદર આપણી પાસે લોટ્સ ઓફ ટૂલ અવેલેબલ છે. એ ટૂલમાંથી તમે કોઈ પણ જે રિક્વાયર્ડ ટૂલ છે એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો છો. There are three types of data flow task components in the SSIS toolbox. Number one is data flow source adapter, second is data flow transformation, and third one is data flow destination adapters. Let me show you in the screen of SSIS. આપણે એને ઓપન કરી લઈએ અને એનું જે લેફ્ટ પેન છે એમાં હું તમને આ ત્રણેય વસ્તુ બતાવું છું. ઓકે, આ આપણું એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ છે. રાઈટ, આપણે લાસ્ટ પ્રેક્ટિકલની અંદર આપણે આ જ વસ્તુ પરફોર્મ કરી હતી, ડેટા ફ્લો ટાસ્ક અને સિસ્ટમ ફ્લો કરાયું હતું. નાઉ લેટ મી મૂવ ઓન ડેટા ફ્લો પેનલ. અહીંયા તમે જોઈ શકો છો ફેવરિટ, કોમન, અધર ટ્રાન્સફોર્મેશન, અધર સોર્સિસ એન્ડ અધર ડેસ્ટિનેશન. રાઈટ, તમે લેફ્ટ પેનલને ઓબ્ઝર્વ કરશો તો અધર ડેસ્ટિનેશન્સ, અધર સોર્સિસ એન્ડ અધર ટ્રાન્સફોર્મેશન. તો આપણે સ્વિચ થઈએ અહીંયા
As I told you that there are three types of data flow task components available in SSIS toolbox. One is data flow source adapter, data flow transformations, and data flow destination adapters. Data flow adapters provide the ability to extract data from and load data to the data sources. આ જે એડપ્ટર્સ છે એ શું છે તો એ કોઈપણ સોર્સમાંથી ડેટાને એક્સ્ટ્રેક્ટ કરવા માટે અને લોડ કરવા માટેની એબિલિટી એની પાસે છે. ડેટા ફ્લો ટ્રાન્સફોર્મેશન યુઝ ધ ડેટા પ્રોવાઇડેડ બાય ડેટા ફ્લો એડપ્ટર્સ ટુ અપ્લાય અ broad range of possible modification from simple one-to-one mapping to the application of complex business logic when data is transferred. For example, to a data warehouse. આપણે ETL પ્રોસેસની અંદર ટ્રાન્સફોર્મેશન સ્ટેજ જે ડિસ્કસ કરી ગયા એ સ્ટેજ જે છે એના માટેના અહીંયા જે ટૂલ્સ છે એને આપણે ડેટા ફ્લો ટ્રાન્સફોર્મેશન ટૂલ્સ કહીશું, રાઈટ. અને એનાથી તમે જે ડેટા આપણે સોર્સમાંથી એક્સ્ટ્રેક્ટ કરાવીએ છીએ એના ઉપર મોડિફિકેશન કરી શકો. એ સિમ્પલ one-to-one મેપિંગ પણ હોઈ શકે ઓર એપ્લિકેશનની નીડ વાઇઝ કોમ્પ્લેક્સ બિઝનેસ લોજિક પણ અપ્લાય કરેલું હોઈ શકે. In SQL Server data tools, data flow components are grouped by default into 5 sections: favorite, common, other transformation, other sources, other destination. Right? આ મેં તમને અહીંયા બતાવ્યા છે ટૂલની અંદર. જો these are favorite જેને આપણે frequently use કરશું, they will come in this category. Then common, which are generally used by all users, right? These all are common tools. Then other transformation, આ બધા જે છે એ simple transformation છે, common transformation છે. And the category shown under other transforms, these all are little bit complicated transformation tools, right? આ બધા available તો છે જ. Then you can see other sources. અહીંયા આપણે જે ડેટા એન્જિન સેટ કરાવીએ છીએ કોઈ પણ કનેક્ટિવિટી કરવા માટે ODBC, OLEDB કે જે પણ એન્જિનની આપણને રિક્વાયરમેન્ટ હોય they all are present under this category, other sources, right? Then other destinations, આપણું ડેસ્ટિનેશન જે પણ ટાઈપનું હોય, ફોર એક્ઝામ્પલ અગેન ઇટ ઇઝ ઓરેકલ બેઝડ, ઇટ ઇઝ એક્સેલ બેઝડ, વેધર ઇટ ઇઝ ફ્લેટ ફાઇલ ઓર SQL બેઝડ, રાઈટ. તો એના રિલેટેડ જે એન્જિન્સ છે એ બધા જ આ કેટેગરીમાં ફોલ થાય છે. અધર ડેસ્ટિનેશન્સની અંડરમાં આપણને આ બધા જ એન્જિન છે એ મળી જશે. You can move each component between sections by right-clicking it and selecting the section you want. This allows you to personalize your design environment so that you can quickly access the component you use most. If you would like to restore the default values, just right-click anywhere inside the SSIS toolbox and select Restore Toolbox Default. Right? અહીંયા આગળ આપણે આપણું યુઝર ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ બનાવી શકીએ છીએ. આપણે એને જે ટૂલ્સ અવેલેબલ છે એને પર્સનલાઇઝ પણ કરી શકીએ. ઓકે, જેથી શું થઈ શકે કે આપણે એને ક્વિકલી એક્સેસ કરી શકીએ, રાઈટ. તો તમે રાઇટ ક્લિક કરીને જોઈ શકો છો અહીંયાથી મૂવ ટુ કોમન, મૂવ ટુ ફેવરેટ ઓર રીફ્રેશ ટૂલબોક્સ. આપણે જો આને કોમનમાં મૂવ કરી દીધા હશે તો એને ફરીથી અહીંયા લઈ આવવા માટે આપણે રીફ્રેશ ટૂલબોક્સ અને રીસ્ટોર ટૂલબોક્સ ડિફોલ્ટ આ રીતે આ 4 ઓપ્શન છે એ કરાવી શકીએ. Now defining data flow source adapters, બહુ ઇઝી ટાસ્ક છે. A data flow source adapter is used to extract data from source and make it available to other components inside a data flow. Data flow source adapters use integration service connections, which can be at the package level or at the project level and which point to specific server instance or file location for the data source. આપણો જે ડેટા સોર્સ છે એના જે ફાઇલનું લોકેશન છે that we can point through our data source adapter, right? All active connections are listed in the connection manager window as I show you in our first and second practicals, right? આપણે કનેક્શન મેનેજર્સ ક્રિએટ કર્યા હતા, એમાં ફ્લેટ ફાઇલ માટેનું મેં સોર્સ એડાપ્ટર તમને ક્રિએટ કરીને બતાવ્યું હતું. પછી આપણે ઓરેકલ માટે પણ એક સોર્સ એડાપ્ટર છે એ ક્રિએટ કર્યું
અને એને આપણે કનેક્શન મેનેજર વિન્ડોની અંદર લિસ્ટ થયેલા જોયા હતા. તો અહીંયા જસ્ટ આપણે એનું ડિસ્ક્રિપ્શન જોઈએ છે અને વિન્ડો અહીંયા સ્ક્રીન બતાવેલી છે, કેવી રીતે આવશે એ તમને ખ્યાલ આવી જશે. નાવ એડિંગ અ ડેટા ફ્લો સોર્સ એડેપ્ટર બાય યુઝિંગ ધી સોર્સ આસિસ્ટન્ટ. આપણે પણ સોર્સ આસિસ્ટન્ટની હેલ્પથી એક ડેટા ફ્લો એડેપ્ટર છે એ ક્રિએટ કરી લીધું છે, રાઈટ. આ એની થિયોરી અહીંયા આપેલી છે. તો હવે થોડું આપણે ફાસ્ટ એક્સેસ કરશું. You use the source assistant component to add a source adapter by following these steps. Number one is, inside the package on the control flow tab of the SSIS designer, drag the data flow task from the SSIS toolbox to the control flow tab of the SSIS designer. તમને અહીંયા કીધું છે કે અહીંયા તમારે એક પેકેજ લઈ અને એની અંદર તમારે કંટ્રોલ ફ્લો જે છે ટેબ એમાં ડેટા ફ્લો ટાસ્ક છે એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે. ફાઇન. Inside the package on the control flow tab of the SSIS designer, drag the data flow task from SSIS toolbox to the control flow. Now double click the data flow task you just added from the data flow SSIS toolbox. Drag the source assistant component onto the data flow designer. તમને એ પણ એક બતાવી દઉં. ડબલ ક્લિક કરો આના ઉપર. હવે માં તમારે સોર્સ આસિસ્ટન્ટ છે એને ડ્રેગ અને ડ્રોપ કરવાનું છે, રાઈટ. ઇફ યુ વોન્ટ ટુ ડિફાઇન ધ પ્રોસિજર, whole procedure for defining a source, you have to drag the source assistant tool from the left panel. Similarly, if you want to define all the features of destination, in that case you have to drag and drop destination assistant, right. તો આપણે અહીંયા એ ક્લિક કરી દીધું. ઇન ધ એડ ન્યૂ સોર્સ ડાયલોગ બોક્સ, અહીંયા જે તમને ન્યૂ દેખાય છે એવું જ આપણી સ્ક્રીનમાં પણ અહીંયા ન્યૂ દેખાય છે, રાઈટ. તો અહીંયાથી તમે નવું ક્રિએટ કરાવી શકો છો. ઇન ધ એડ ન્યૂ સોર્સ ડાયલોગ બોક્સ યુ કેન ક્રિએટ એન્ડ કન્ફિગર ધ નેસેસરી સોર્સ એડેપ્ટર્સ એન્ડ કનેક્શન મેનેજર્સ. By default, the assistant will only show the source type that you have installed on your computer. By default આપણા કમ્પ્યુટરમાં જેટલા ઇન્સ્ટોલ થયેલા હશે એ બધા અહીંયા દેખાશે, રાઈટ. Right now I am having SQL Server, Excel, flat file and Oracle data sources available installed on my machine. That's why it is showing under this category, right. If I want to add some more, I can go through this assistant window. Fine. Clear the show only installed source type. અહીંયા જો તમને નીચે આ બોક્સ આપેલું છે શો ઓનલી, આને આપણે ક્લિક કરવાનું છે એટલે બધા જ તમને લિસ્ટમાં આવશે. ઓકે. Figure 5.2 show that if you already have a connection manager that will work with particular type, it will be displayed in the select connection manager list when the corresponding type is selected in the type list. જો તમે કોઈ નવું ક્રિએટ કરેલું હશે તો તમને આ વિન્ડોમાં ડિસ્પ્લે થઈ જશે, રાઈટ. રાઈટ નાઉ આઈ don't have any connection managers available with me. હવે આગળ જોઈએ. Select the type of source you need in the select source type list. Select an existing connection manager or select a new to create a new connection manager. For example, મારે અહીંયાથી કોઈ બીજું એક નવું સોર્સ ક્રિએટ કરવું છે. ફ્લેટ ફાઇલ લઉં છું અને હું અહીંયાથી ન્યૂ કરાવીશ. ક્લિક ઓકે એટલે એક નવી વિન્ડો ઓપન થશે. Now you are familiar with this window, right? Connection manager editor આવી ગયું. આનાથી તમે ફેમિલિયર છો જ. How you can define this connection manager, all of you are very well aware, right? આપણે 3 to 4 times આ વસ્તુ કરી લીધી છે. Select an existing connection manager or select new to create a new connection manager and then click OK. હવે આ જે છે એ સોર્સ એડેપ્ટર થયું, રાઈટ. નાઉ કન્ફિગરિંગ ધ ડેટા ફ્લો સોર્સ એડેપ્ટર તમે કેવી રીતે એ કન્ફિગર કરશો. Most of the data source adapters have similar configuration possibilities. As an example, here one figure is shown. It shows the connection manager tab of the OLEDB source editor dialog box for reading the source data from person table inside the from the person and person table inside the Adventure Work 2012 database for
staking the data letter inside the TK463DW database. આ નામનો ડેટાબેઝ મેં તમને કીધું હતું કે આપણે પોતાના નામથી જે ડેટાબેઝ ક્રિએટ કરવો એ કરી શકીએ. વી આર નોટ ટેકિંગ TK463DW, right? In this example, the data access mode is set to table or view and the source table is selected. આ વસ્તુ તમને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવીશ અને એ આપણે ક્યાંથી ક્રિએટ કરી શકીએ છીએ તો હું તમને બતાવું છું. અહીંયા કેન્સલ આપી દઉં છું, રાઇટ ક્લિક, અહીંયાથી આપણે ન્યૂ કનેક્શન અને એમાં ODBC કનેક્શન એડ થ્રુ ધીસ વિન્ડો યુ કેન ક્રિએટ, રાઇટ? SQL21 જેમ કે હું અહીંયા મારે નવી ક્રિએટ કરવી છે તો હું ન્યૂ લઈ લઈશ, રાઈટ? તો આ બધું જ અગેન મેં તમને એકવાર આ વસ્તુ બતાવી દીધેલી છે, પણ ઓરેકલ સાથે એકવાર કનેક્ટિવિટી કરીને આઈ વિલ શો યુ વન મોર ટાઈમ. ફાઇન. અત્યારે આપણે થિયોરી થ્રુ જઈએ છીએ. Configure the properties used by the data flow to obtain data from any OLEDB provider. આ જે છે OLEDB સોર્સ એડિટર છે, તો એનું કનેક્શન કેવી રીતે થાય છે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, રાઈટ? ડિફાઇનિંગ ડેટા ફ્લો ડેસ્ટિનેશન એડપ્ટર. હવે જેવી રીતે સોર્સ એડપ્ટર ડિફાઇન થઈ શકે એવી જ રીતે આપણે ડેસ્ટિનેશન એડપ્ટર પણ ડિફાઇન કરી શકીએ. ડેટા ફ્લો ડેસ્ટિનેશન આર similar to sources in that they use project or package connections. However, destination are the endpoints in a data flow task. આપણે અહીંયા ડેટા ફ્લો ડેસ્ટિનેશન જ્યારે ડિફાઇન કરીએ છીએ પેકેજની અંદર તો એ આપણો એન્ડ પોઈન્ટ્સ છે. એન્ડ પોઈન્ટ શું કરવા છે? બિકોઝ સોર્સમાંથી જે પણ ડેટા તમે એક્સટ્રેક્ટ કરો છો અલ્ટિમેટલી દેટ ગોઝ ઇનટુ યોર ડેસ્ટિનેશન, રાઈટ? એ જે સોર્સમાંથી આપણે ડેટા એક્સટ્રેક્ટ કરાવીએ છીએ એ ફાઇનલી આપણું જે ડેસ્ટિનેશન છે ત્યાં આગળ એનો એન્ડ આવે છે, ત્યાં એ સ્ટોર થઈ જાય છે. એટલા માટે આપણે એને એન્ડ પોઈન્ટ કહી શકીએ. ડિફાઇનિંગ ધ લોકેશન ટુ વિચ ધ ડેટા શુડ બી પુશ્ડ. If you want to write a data to a flat file or to a specific table inside a SQL Server instance, you must select the appropriate destination adapter. આપણે જેવી રીતે સોર્સ એડપ્ટર પ્રોપરલી સેટ કરવું પડે છે, એનો ડ્રાઈવર જે છે એ પ્રોપર સિલેક્ટ કરવું પડે છે, એવી રીતે ડેસ્ટિનેશન ડિફાઇન કરતા ટાઈમ પર એનું એડપ્ટર પણ પ્રોપરલી સિલેક્ટ કરેલું હોવું જોઈએ. ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધ ટાઈપ ઓફ ફાઇલ વેર યુ વોન્ટ ટુ મૂવ યોર ડેટા or where you want to push your data which are extracted from different source types, right? Next is configuring the data flow destination adapter. અહીંયા તમને એની સ્ક્રીન પણ બતાવી છે. Before you configure a data destination adapter, you must have at least one source destination inside the data flow task. તમે જે પણ પેકેજ ડિફાઇન કરો છો એની અંદર જ્યારે ડેટા ફ્લો ટાસ્ક લ્યો છો એમાં કમ્પલસરી એક સોર્સ અસિસ્ટન્ટ હોય તો જ તમે ડેસ્ટિનેશન એડપ્ટર છે એ ફિક્સ કરાવી શકો, રાઈટ? અહીંયા આપણે એક સેમ્પલ લઈ લઈએ. તો ફાઇલ નેમ મેં તમને બતાવ્યું હતું કે એક સેમ્પલ ફ્લેટ ફાઇલ લઈએ છીએ અને હું એની કોલમ્સ મેચ કરાવી દઉં, એડવાન્સ એન્ડ પ્રિવ્યૂ, ક્લિક ઓકે. એટલે આ જો હોય then only you will be able to create a destination adapter, right, for this data source. Between the source and the destination adapter is a data flow path. Path એટલે આપણે જે એરો કહીએ છીએ એ એરો છે. It connect the output of one component to the input of another component. Paths define the sequence of all components inside the data flow. જે આપણે એરો જે અહીંયા આગળ સિલેક્ટ કરશું એના ઉપરથી આપણું જે એક્ઝિક્યુશનનો સિક્વન્સ છે, કોમ્પોનન્ટના જે એક્ઝિક્યુશનનો સિક્વન્સ છે, ડેટા ફ્લોનો જે સિક્વન્સ છે એ ફિક્સ થાય છે. જનરલી એ આ વસ્તુ ફોલો કરે છે. સોર્સ એડપ્ટર, દેન ટ્રાન્સફોર્મેશન એન્ડ દેન ડેસ્ટિનેશન એડપ્ટર્સ, રાઈટ? Like the source, the destination adapter require configuration. Usually it is better to first connect to the data flow path to the destination adapter so that you can also specify the mappings you want between columns. Note that
Note that by default, an OLEDB destination sets the data access mode to the table or view fast load option, and this means that the rows will be processed with bulk insert statement rather than one row at a time. અહીંયા તમે જોશો તો અહીંયા ફાસ્ટ લોડ ઓપ્શન આવશે, આવ્યું ટેબલ ઓર વ્યૂ વિથ ફાસ્ટ લોડ ઓપ્શન. આનો મતલબ એમ કે એક સાથે ઘણી બધી રો છે at a time એનું પ્રોસેસિંગ થાય instead of processing single row at a time, right? Also by default the table lock check box is selected. અહીંયા જો તમને table lock box છે એ selected આવશે, which means that at the time of writing the data table lock is acquired on the table. જ્યારે તમે ડેટાને મૂવ કરતા હોય ત્યારે એ ટેબલ છે એ ટેમ્પરરી બેઝિસ ઉપર લોક થઈ જાય. અહીંયા એક ઓરેકલ કનેક્ટિવિટી માટેની એક્સરસાઇઝ છે, રાઈટ, દેટ આઈ એમ ગોઈંગ ટુ શો યુ. એના માટેના સ્ટેપ્સ જે છે અહીંયા આપેલા છે. ઓકે, તો આપણે હવે સ્વિચ થઈ જાય, અહીંયાથી સ્ટેપ્સ જોતા જઈશું અને ઓરેકલ સાથે આપણે કનેક્ટિવિટી કરતા જઈશું. એમાં સોર્સ એડપ્ટર, ડેસ્ટિનેશન એડપ્ટર બધું જ આપણે ડિફાઇન કરવાના છીએ. ઓકે ફાઇન, તો આપણે આપણું એક્ઝિસ્ટિંગ એક પ્રોજેક્ટ છે એ લઈ લઈએ. આઈ હેવ ઓલરેડી ઓપન દેટ પ્રોજેક્ટ. એઝ યુ કેન સી હિયર આપણું કંટ્રોલ ફ્લો છે, રાઈટ. એની અંદર મેં ડેટા ફ્લો ટાસ્ક લીધેલું છે. વિલ બિગિન વિથ ધી ફર્સ્ટ સ્ટેપ. આને હું ડિલીટ કરી નાખું છું. ડેટા ફ્લોમાંથી ઓટોમેટિકલી બધું ડિલીટ થઈ જશે. આઈ હેવ ક્રિએટેડ વન પેકેજ. ફાઇન, અહીંયા હું જાઉં છું મારા થિયોરીમાં. સ્ટેપ 1 ઇઝ રાઇટ ક્લિક ઓન કનેક્શન મેનેજર, then new connection manager, select ODBC, click and add. કનેક્શન મેનેજર અહીંયા તમને દેખાય જ છે. રાઇટ ક્લિક, ન્યૂ કનેક્શન મેનેજર, ક્લિક ઓન ODBC, રાઈટ. એટલે અહીંયા આગળ તમને નવી વિન્ડો ઓપન થયેલી દેખાશે, રાઈટ. નેક્સ્ટ સ્ટેપ ઇઝ ક્લિક ઓન ન્યૂ. Under data source specification, select use connection string. See, step number 4 છે, click on new. અને 5th નંબરનું જે સ્ટેપ છે એ છે under data source specification, select use connection string. Click on new, use connection string. અહીંયા data source specification આપણે પ્રોવાઈડ કરવાના છે. So I'm selecting the second option, use connection string, and then click on build. એના પછી આપણે બિલ્ડ ઉપર ક્લિક કરશું. આફ્ટર દેટ યુ વિલ ગેટ અ ન્યૂ વિન્ડો ઓન યોર સ્ક્રીન with title select data source, and which has two tabs, file data source and machine data source. You have to move on machine data source. આપણે machine data source માં જઈએ છીએ. then click on new button. ત્યાર પછી આપણે new button ઉપર ક્લિક કરવાનું છે. here again you will get a new window on your screen with title create new data source, right. એમાંથી તમારે સેકન્ડ ઓપ્શન ચૂઝ કરવાનું છે, system data source. then click on next. here you will get a list of all the drivers available which are installed on your machine. એમાંથી આપણે right now we want to do the connectivity with Oracle database, right. તો Oracle સાથે database connectivity કરવા માટે આપણે appropriate driver છે એને ચૂઝ કરવું પડશે. So for Oracle you can select Microsoft ODBC for Oracle, this one, Microsoft ODBC for Oracle. Click on next. આપણે સ્ટેપ્સ પણ સાથે જોતા જઈએ. yes, click on build, then select machine data source tab, click on new. after that select system data source જે મેં તમને બતાવ્યું, click on next, right. select Microsoft ODBC for Oracle, then click next and click finish. આપણે step number 11 સુધી પહોંચી ગયા છીએ, right. we are on step number 11. click on finish. this will ask you for data source name, description, username and server. here you have to provide some detail. શું આપવાનું છે જો provide data source name MyAura. if MyAura source name is already exist, then you have to change this name
રાઈટ. માય ઓરા જો એક્ઝિસ્ટિંગ હોય તો તમારે એને ચેન્જ કરવું પડશે, રાઈટ. કોઈ પણ નેમ તમે રાખી શકો, લાઈક આઈ એમ હિયર, આઈ એમ ગિવિંગ માય ઓરા ABC, આવું રાખી દઉં છું. દેન યુ હેવ ટુ પ્રોવાઈડ અ યુઝર નેમ સ્કોટ, this two only, my aura underscore ABC. This is a name given to data source, right? And our user of Oracle is Scott. આપણે આટલી ડિટેલ જ્યારે ઓરેકલમાં લોગિન થાય છે ત્યારે પણ આપતા હોઈએ છીએ. Now what is next is click OK. One more time click OK. New window will appear. Fill up the following details, username and password. Here click OK. Then once again, see in the list of data source name you can see your newly created DSN for Oracle with name myora underscore ABC, right? Click OK. એટલે ફરીથી નાનકડી એક વિન્ડો આવશે. અહીંયા તમારે સ્કોટ અને પાસવર્ડમાં નાખવાનું છે ટાઈગર. ક્લિક ઓકે. ફાઇન. જેવું તમે ક્લિક બટનને ઓકે કરશો, યુ વિલ ગેટ કનેક્શન સ્ટ્રિંગ ઇન ધીસ ટેક્સ્ટ એરિયા બાય ડિફોલ્ટ. એ આવી જશે, રાઈટ. નો નીડ ટુ રાઇટ ઇટ ઓર ટાઈપ ઇટ. એની જાતે જ એ અહીંયા કનેક્શન સ્ટ્રિંગ આપી દેશે, એઝ વેલ એઝ ઇટ વિલ પ્રોવાઈડ યુ ધ લોગિન ઇન્ફોર્મેશન ઓલ્સો, રાઈટ. યુઝર નેમ એન્ડ પાસવર્ડ. નાઉ ક્લિક ઓન ટેસ્ટ કનેક્શન. If you will get a message on your screen that test connection succeeded, means you have done all the steps very properly, right? Click OK. Fine. One more time click OK, and you can see the list of data connection. Here newly created data connection is available, myora underscore abc dot scott, right? Switch back to our theory. Click on test connection, click OK and OK. That's it. આ થઈ ગયું આપણું કનેક્શન. આપણે કનેક્શન કર્યું છે ઓરેકલ સાથે. નાઉ યુઝિંગ ફોલોઈંગ સ્ટેપ્સ, ક્રિએટ કનેક્શન મેનેજર ફોર SQL સર્વર ODBC કનેક્ટિવિટી. હવે જ્યાં આપણે ડેટાને મૂવ કરવાનો છે, there also we have to create one connection manager for SQL server. તો એના માટે ફરીથી આપણે કનેક્શન મેનેજરમાં જશું. New connection manager, select ODBC, click on add, click new. Under data source specification, use connection string, click on build. આ જે 7 steps છે, these steps are common, right? અહીંયા સુધીના steps છે એ common છે. ત્યાર પછી આપણું જે ડ્રાઈવર નેમ છે that we will change according to our destination, right? અહીંયા આપણું ડેસ્ટિનેશન છે SQL server native client 11 છે. So let us start to create one more connection string. જો અહીંયા નીચે આવી જવું જોઈએ, myora underscore abc scott આવી ગયું. Fine. Now right click on connection manager, new connection manager, ODBC, add, click on new, use connection string, click on build, go to machine data source, again click on new, select system data source, next. Yes, from these steps you can see the difference. અહીંયા આપણે ચૂઝ કરવાનું છે. ઓરેકલ ચૂઝ કર્યું તો એની જગ્યાએ SQL server native client 11. Click on next, then finish. તો ફરીથી અહીંયા જુઓ, એના રિલેટેડ તમારે થોડી ડિટેલ છે એ આપવાની છે. તો લેટ અસ સ્વિચ ટુ આર થિયોરી પોર્શન. એમાં આપણે પહોંચી ગયા છે અહીંયા સુધી. ક્લિક ઓન ફિનિશ, રાઈટ. નાઉ પ્રોવાઈડ ધ ડેટા સોર્સ નેમ MySQL કનેક્શન. આપણે નામ આપવાનું છે MySQL connection underscore ABC. I'm giving ABC at the end કેમ કે આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ એના માટે. Now which SQL server do you want to connect to?
તો મેં તમને શીખવાડેલું છે કે ઇફ યુ આર કનેક્ટેડ વિથ 152 તો તમારે અહીંયા સર્વર 152 લેવાનું છે. અધરવાઇઝ ઇફ યુ આર કનેક્ટેડ વિથ યોર ઓન પીસી, ઇન દેટ કેસ યુ હેવ ટુ પ્રોવાઈડ ધ નેમ ઓફ યોર ઓન પીસી, રાઈટ. તો અહીંયા સર્વર નેમમાં હું આઈ એમ કનેક્ટેડ વિથ MVM-154, so I will take MVM-154. 154 is the name of the server. Okay, અહીંયા હું એ આપી દઉં છું. Click on next, select with integrated window authentication and click next. With integrated window authentication and click next. Now change the default database to, અહીંયાથી આપણે change કરવાનું છે, right? Default database. Here I am going to take TK463DW. અમારી પાસે એક ડેટાબેઝ ક્રિએટ કરેલો છે, રાઈટ. તમે ચેક કરી શકો. ક્યાં ચેક કરશો? ગો ટુ SQL સર્વર મેનેજમેન્ટ સ્ટુડિયો. All the existing database it will show you in that drop down list. Fine. જો અહીંયા હું ડેટાબેઝીસને એક્સપેન્ડ કરું છું તો જેટલા પણ ડેટાબેઝ અહીંયા દેખાય છે એ બધા જ આપણે અહીંયા જોયા, રાઈટ. તમે આ લિસ્ટને ડ્રોપ ડાઉન લિસ્ટને ક્લિક કરશો તો યુ વિલ ગેટ ઓલ ધ નેમ ઓફ ઓલ ધીસ ડેટાબેઝીસ. ફાઇન. તો આપણી પાસે જ ડેટાબેઝીસ અવેલેબલ છે. અહીંયા મારે આ જે EMP ટેબલ છે એને યુઝ કરવાનું છે. ઇટ ઇઝ અવેલેબલ ઇન TK463DW. આ હું તમને બતાવું છું કે તમે ડેટાબેઝ કેવી રીતે ક્રિએટ કરી શકો, એની અંદર ટેબલ કેવી રીતે ક્રિએટ કરી શકો. આ ટુડેઝ લેક્ચર ઇઝ લિટલ બિટ લોંગ, કેમ કે આ બધું આપણે એક જ વારમાં કવર કરવું પડે, રાઈટ. તો અહીંયા આપણો ડેટાબેઝ આપણે ક્રિએટ કરાવશું. મેં એને સિલેક્ટ કરી લીધો છે, TK463DW, રાઈટ. એના પછી હું જાઉં છું ક્લિક નેક્સ્ટ એન્ડ ફિનિશ. Click next and then finish. Now for checking purpose, click on this button, test data source. If you get a message on your screen that test completed successfully, then all the steps we have done up to now are correct. Click on OK. One more time OK. See, અહીંયા જે લિસ્ટ હતું મશીન ડેટા સોર્સમાં, એની અંડરમાં you can see the name of newly created SQL connectivity related DSN, MySQL connection ABC. Click OK. Click OK. Right, અહીંયા જો તમને આ સ્ટ્રિંગ મળી ગઈ. Do the test connection succeeded. Click OK and OK. સી, અહીંયા પણ એડ થઈ ગયું MySQL કનેક્શન ABC. એવી રીતે myora_abc.scot. આ બે આપણા નવા ક્રિએટ કરેલા છે. વન ઇઝ સોર્સ, વન ઇઝ ડેસ્ટિનેશન. ક્લિક ઓકે. કનેક્શન મેનેજર્સ ક્રિએટ થઈ ગયા ડેસ્ટિનેશન માટે અને સોર્સ માટે. ધીસ ઇઝ અવર સોર્સ. આપણે ઓરેકલ છે એને સોર્સ યુઝ કરવાના છીએ અને SQL છે એ આપણું ડેસ્ટિનેશન છે. ફાઇન. હવે how you can create a table in your SQL server management studio, right? તો અહીંયા ક્વેરી આપેલી જ છે. આ જે ક્વેરી છે એ આપેલી જ છે. We want to move a data from Oracle database. Specifically હું કહું તો we want to move the data from EMP table of Oracle database to EMP table of SQL database, right? આપણે ઓરેકલનો EMP ટેબલનો જે રેકોર્ડ છે એને SQLના EMP ટેબલમાં મૂવ કરવો છે. તો we need exact structure of EMP of SQL database, right? જે સ્ટ્રક્ચર તમારું ઓરેકલ ટેબલનું છે એક્ઝેક્ટલી we need the same structure in SQL also. તો સી, અહીંયા આપણે જે ક્રિએટ ટેબલ કર્યું છે એની અંદર એમ્પ્લોયી નંબર,
employee name, job, manager, hire date, salary, commission and department number. These all fields are same. Even the type of data type of these fields are also same. Constraints are also same. Even the name is also same. You can keep this name different, right? अब ત્યાં EMP છે આપણે અહીંયા EMP1 રાખ્યું છે. ઇટ્સ ઓકે, ઇટ્સ ફાઇન, નો પ્રોબ્લેમ. તો આપણી આ ક્વેરી થઈ ગઈ. ઓકે, નાવ એની ઉપર મેં લખેલું છે યુઝ TK463DW. વોટ ઇઝ ધીસ? તો એના માટે તમારે અહીંયા ડેટાબેઝ ક્રિએટ કરવો પડે, રાઈટ? તો ડેટાબેઝ કેવી રીતે ક્રિએટ કરવાનો છે એ મેં તમને બતાવેલું છે. રાઇટ ક્લિક ઓન ડેટાબેઝ, ન્યૂ ડેટાબેઝ, give the name to your database like TK462 કરી દઉં છું. TK462DW, right? or 460 આપી દો, 460DW and click on OK. તો અહીંયા તમારો નવો ડેટાબેઝ એડ થઈ જશે. just collapse this, again expand this and you will get your newly created database over here. Right now we don't have any tables in this database because હમણાં જ આપણે ક્રિએટ કર્યું, રાઈટ? તો હવે અહીંયા go to new query. અહીંયા તમારે પેલી ક્વેરી જે છે કોપી પેસ્ટ કરવાની, રાઈટ? યુઝ કરી લ્યો, કંટ્રોલ સી. અહીંયા આપણે 60 લીધું છે. that means we want to create our table inside this and at the end we will write go execute. બરાબર, એટલે અત્યારે આપણે we are using this database and let us create table inside it. તો તમારે ખાલી આ જે ક્વેરી છે એને કોપી કરી દેવાની, પેસ્ટ ઇટ ઓવર હિયર. અહીંયા આપણે STG છે એને રિમૂવ કરી નાખીએ છીએ. EMP1. now execute. command completed successfully. now collapse and expand. રિફ્રેશ કરાવી દઉં. આવી ગયું EMP1, આ ટેબલ છે આવી ગયું, રાઈટ? હવે આપણે ઓરેકલ ડેટાબેઝનો કન્ટેન્ટ છે એને આપણે આમાં મૂવ કરવું છે, રાઈટ? મેં 63 સાથે કનેક્ટિવિટી ક્રિએટ કરી છે એટલે આપણે EMP1માં કરાવશું, પણ આ ટેકનિકથી તમે ડેટાબેઝ ક્રિએટ કરાવી શકો. So up to now મેં તમને બતાવ્યું how you can create a connection string for source, for destination and how you can create a new database as well as new table inside it. next lecture ની અંદર હું તમને હવે આખો જે ફ્લો છે data flow task from source to destination without any transformation એ બતાવીશ, રાઈટ? જે આપણે ઓલરેડી ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિઝાર્ડ થ્રુ કરી લીધું છે. પ્રેક્ટિકલ 1 ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિઝાર્ડ થ્રુ આપણે જે ડેટા મૂવ કર્યો હતો સિમ્પલ વેમાં વિદાઉટ ટ્રાન્સફોર્મેશન, સેમ વસ્તુ અહીંયા કરીએ છીએ. બટ હિયર our source is different. આપણો સોર્સ જે છે એ છે ઓરેકલ, રાઈટ? and I'll see you in the next session with our practical part. Thank you.